નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસાની પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત તાલુકા કક્ષાના 21 ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રાથમિક શાળાના 210 બાળ વૈજ્ઞાનિકોએ ગણિત અને વિજ્ઞાન વિષયને લગતી 105મી વધુ કૃતિઓ અને મોડેલ રજૂ કર્યા હતા। આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય અને ગણિત વિજ્ઞાન જેવા વિષયોની કૃતિ અને મોડેલના માધ્યમથી સમજે તે આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો હતો। આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી સહિત આમંત્રિત મહેમાનોએ પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું। તાલુકા કક્ષાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ જુદા જુદા 5 વિભાગોમાં તેમની કૃતિઓ રજૂ કરી હતી। પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રથમ ક્રમે કે એન શાહ પ્રાથમિક વિભાગ, દ્વિતીય ક્રમે શામપુર પ્રાથમિક શાળા 2, તૃતીય ક્રમે ચાંદ ટેકરી પ્રાથમિક શાળા, ચોથા અને 5મા ક્રમે સાકરિયા પ્રાથમિક શાળાની કૃતિઓને નિર્ણાયકો દ્વારા પસંદગી કરીને બાળ વૈજ્ઞાનિકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ સાથે આ પ્રદર્શનમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ કિન્નરી કિરીટભાઈ પટેલ, હું દોલપુર પ્રાથમિક શાળામાંથી આવું છું। આજે સાકરિયા પ્રાથમિક શાળામાં 2024નો વિજ્ઞાન મેળો ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે હું સ્વાસ્થ્યના મહત્વ વિશે સમજાવવા મારો પ્રયોગ લઈને આવી રહી છું। જેમાં આજે સૌથી વધારે જે બાળકોમાં હોટલોમાં જમવાનું અને સવારે ઉઠીને જીમમાં જવાનું એ બધું બંધ કરવા માટે એક સાથે તો બંધ થઈ શકવાનું નથી, તે માટે અમે લોકો નવા નવા પ્રયોગો લઈને આવ્યા છીએ। જેમાં મેંદાના બદલે ઘઉંની સેન્ડવિચ બનાવી છે, પીઝામાં ભાખરીના પીઝા બનાવ્યા છે, તેવી જ રીતે ચણા ચાટ, મકાઈનો ચાટ, સલાડ, પછી રોટલા, તો તેમાં જુવારના, બાજરીના, રાગીના, મલ્ટીગ્રેન એ રીતે અલગ અલગ રોટલા બનાવી લોકોને હોટલ તરફનું ચલણ દૂર કરવાનું, જેથી જાડાપણું એટલે કે ઓબેસિટી પણ દૂર થાય છે। અને બાળકોમાં ધીમે ધીમે જેમ મેગીનું ચલણ વધી ગયું છે તો મેગી ઘઉંની બનાવી, તો બાળકને એક સાથે નહીં તો ધીમે ધીમે આપણે એ બધા પ્રયત્નો કરવાથી બાળકો સ્વાસ્થ્ય સુધરી શકે છે અને ઘરનું ખાવાનું ખાઈ શકે છે। આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 અંતર્ગત સાકરિયા પ્રાથમિક શાળાની અંદર અમે વલ્લાવાટા પ્રાથમિક શાળામાંથી ભાગ લીધો છે। અત્યારે અહીંયા સાકરિયા પ્રાથમિક શાળાની અંદર 105 જેટલી કૃતિઓ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લીધેલો છે। અમારી વલ્લાવાટા પ્રાથમિક શાળાની અંદરથી અમે વેસ્ટ મેનેજમેન્ટનો એક પ્રોજેક્ટ અહીંયા મૂક્યો છે। વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ઘન કચરો અને ઘન કચરાનો નિકાલ। અત્યારે આજના આધુનિક યુગની અંદર ઘન કચરાની અંદર આપણે સળગાવવું, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ, તો આ બધું જે છે એના કારણે વાતાવરણ દૂષિત થાય છે અને ભયંકર રોગો થાય છે। એના નિકાલ માટે અમે એક આ પ્રોજેક્ટ અમલ કર્યો છે અને એ પ્રોજેક્ટ દ્વારા અમે તમામ ઘન કચરાનો નિકાલ કરીએ એ રીતે અમે આયોજન કર્યું છે। જીસીઆરટી ગુજરાત પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તરફથી ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024-25ના આયોજનો તબક્કાવાર થતા હોય છે। સૌથી પહેલાં ક્લસ્ટર કક્ષાએ ક્લસ્ટરની અંદર જેટલી કૃતિ હોય તમામ કૃતિ 5 વિભાગની અંદર ભાગ લેતી હોય છે। એમાં જે ક્લસ્ટર કક્ષાએ વિભાગ વાઇઝ 5 વિભાગમાં જે કૃતિનો પ્રથમ નંબર આવે છે એ તાલુકા કક્ષાએ ભાગ લેતી હોય છે। આ જ રીતે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષા સુધી બાળકોની કૃતિ જતી હોય છે। આજે મોડાસા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે, જેની અંદર કુલ 21 ક્લસ્ટરના તમામ વિભાગની પ્રથમ નંબરની કૃતિ એટલે કે 105 કૃતિએ ભાગ લીધો છે 5 વિભાગમાં। વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય હેતુ એવો હોય છે કે બાળકોની અંદર વિજ્ઞાનનું અને વૈજ્ઞાનિક વિચારનું એક બીજ મુકાય, બીજનું રોપણ થાય અને પછી કાળક્રમે વટવૃક્ષ બને અને બાળકોની અંદર વૈજ્ઞાનિક અભિરુચિ વિકસે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય અને જેટલા લોકો જુએ છે એમનામાં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય। વિજ્ઞાને કેવા વિકાસ કર્યા છે અને એના લાભાલાભ શું છે એ પણ અહીંયા વિજ્ઞાન પ્રદર્શનની અંદર વિદ્યાર્થીઓને જાણવા મળે છે। વિશેષ કરીને આ વખતના વિજ્ઞાન મેળાની અંદર એક મિલેટની જે બાબત છે એ પણ લોકોનો ખોરાક કેવો હોય છે અને કેવો હોવો જોઈએ એ સંદર્ભમાં સારી એવી કૃતિઓ રજૂ થઈ છે। આ તબક્કે હું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે મોડાસાની તમામ શાળાઓએ જેમણે વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે, વિજેતા થઈ છે, તેમને અભિનંદન આપું છું અને જે કોઈ કૃતિ છે એ આગળ જાય એમને અત્યારથી શુભેચ્છાઓ પાઠવું છું। ગણિત વિજ્ઞાનના પ્રદર્શનો દર વર્ષે એક વખત યોજાય। આ સિવાય 28 ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ ઉજવાય છે, એ વખતે પણ વિજ્ઞાનની આ બાબતોનો દરેક શાળાની અંદર વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બાકી વિજ્ઞાન વિષય તરીકે
અને હું વિશેષ વાત કરું તો સરકારશ્રી તરફથી બીજી કિટ્સ પણ આપવામાં આવે સાયન્સની, અને એ સંદર્ભે રોજે રોજ શાળામાં વિજ્ઞાન વિષયક બાબતો વાતો થાય છે. સાહેબ, આ વિદ્યાર્થીઓ જે તમારી સૂઝબૂછથી આજે પ્રદર્શન લઈને આવે છે, શું આજે વિદ્યાર્થીઓ છે પોતાની સૂઝબૂછ દ્વારા જે બનાવેલા કૃત્ય શું હોય? હા, આમાં વિદ્યાર્થીનો પોતાનો વિચાર હોઈ શકે, અને બીજું કે દરેક શાળાની અંદર જે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય અથવા તો અન્ય કોઈ શિક્ષક હોય, એ શિક્ષકે વિચાર આપ્યો હોય અને એ વિચારના આધારે કૃતિની રચના થાય, અને કૃતિ તૈયાર કરી અને એના વિશેનું રાઇટઅપ કરતા હોય છે વિદ્યાર્થીઓ. જે આપ ચાર્ટ દેખી રહ્યા છો એ લખીને આવતા હોય છે. આની અંદર વિજ્ઞાનના જે આ કાર્યક્રમો છે એમાં વર્કિંગ મોડલ હોય તો વધારે સારું હોય છે. એટલે વર્કિંગ મોડલ બનાવવાનું પણ બાળકો દ્વારા અને શાળાઓ દ્વારા પ્રયત્નો થતા હોય છે.